સાથે સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થયા છે, જેમાં મહીસાગરના લુણાવાડામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી જોવા મળી છે। નંદન બિઝનેસ હબ ગેરકાયદે પાણી પુરાણને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। બીજી તરફ ગેરકાયદેસર માટી પુરાણને લઈને દંડ ફટકારવામાં આવ્યો છે। આ સાથે જ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદે રીતે માટીનો સંગ્રહ કરતા 18 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। બીજી તરફ ગેરકાયદેસર માટી પુરાણને લઈને દંડ ફટકારવામાં આવ્યો। તો નંદન બિઝનેસ હબ ગેરકાયદે પાણી પુરાણને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। મહીસાગરના લુણાવાડામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી જોવા મળી છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં નંદન બિઝનેસ હબ ગેરકાયદે પાણી પુરાણને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। પાટણના સાંતલપુરમાં હલકી ગુણવત્તાનો રોડ તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। સાંતલપુર તાલુકાના કચ્છ કેનાલનો રોડ ફાંગલી અને ઝાજમને જોડતો માર્ગ તૂટ્યો હતો। સાયફન નજીકનો રોડ તૂટી જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી છે। મહેસાણા અમદાવાદ નેશનલ હાઈવે રોડ રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ન ઉઘરાવવાની માંગ સાથે પત્ર લખવામાં આવ્યો, જેમાં નેશનલ હાઈવેને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અને આ સાથે જ સીએમને પત્ર લખી રજૂઆત કરી છે। આજે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। મહેસાણાથી અમદાવાદનો જે ટોલ રોડ છે એ ટોલ રોડ ઉપર કરોડો રૂપિયા ટોલ ઉઘરાવવામાં આવે છે। મને લાગે છે કે એની સમય મર્યાદા ક્યારની પૂરી થઈ હોવા છતાં પણ જુદી જુદી કંપનીઓને ઊંચા ભાવે ટોલ ઉઘરાવવાની કઈ રીતે સત્તા આપવામાં આવે છે સમજાતું નથી। જિલ્લામાં રેલવે ટ્રેક સિંહો માટે સેન્સિટિવ ઝોન બની રહ્યો છે। રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક પર વન વિભાગનું રાત્રિના સમયે રેડ ઝોન દરમિયાન સિંહોને બચાવવા માટે રેન્જનો સૌથી વધુ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે। અત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં। અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક આસપાસ સામ્રાજ્ય સ્થાપી રહ્યા છે। થોડા સમય પહેલા અને ભૂતકાળમાં રેલવે ટ્રેક ઉપર અનેક સિંહોના ટ્રેનની અડફેટે મોત થયા હોવાની ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે રાત્રિના સમયે રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક ઉપર અમારી મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી। વનકર્મીઓ સિંહો અને ટ્રેક ઉપર બાદ નજર રાખીને વન વિભાગના ટ્રેકરથી લઈને રેન્જ ફોરેસ્ટર ઓફિસર કક્ષાના અધિકારીઓ રાતભર ટ્રેક પર પેટ્રોલિંગ કરી રહ્યા છે। જનાવરની અવર જવર વધારે છે। ટ્રેનને એ પ્રમાણે અવર જવર અહીંયા ક્રોસિંગ રહી છે જાજુ, કે ટ્રેન બહાર આવવાની અંદર જવાની ટ્રેક બદલવાની અહીંયા વધારે કામગીરી રહી છે અને જનાવરની મૂવમેન્ટ બહુ વધારે રહી છે। એવું કાંઈ પણ અમને લાગતા હવે વધારે આગળ અમારા સાહેબશ્રીને જાણ કરીએ છીએ તો એ લોકો તાત્કાલિક આવી જાય છે। રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક એટલે સૌથી પહેલી ઘટનાઓ આ વિસ્તારમાં શરૂ થઈ। સિંહો રેલવે ટ્રેક ઉપર આવી જવાને કારણે સિંહોના અકસ્માતે મોત થયા બાદ વારંવાર ઘટનાઓ વધતા હવે વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। વન વિભાગ દ્વારા રાત્રિના સમયે 45 રેલવે સેવકો ટ્રેકર પેટ્રોલિંગ કરતા હોય છે। સિંહોને રેલવે ટ્રેક ઉપરથી દૂર ખસેડવાની કામગીરી કરી રહ્યા છે। રેલવે ટ્રેકની નજીકમાં જ્યારે સિંહ આવે કે ખેડૂતોના ખેતરની નજીકમાં આવે અને રેલવે ટ્રેક સુધી આવવાની તૈયારી થાય ત્યાં સુધીમાં અમારા વનરક્ષક તેમજ રેલવે સેવકને મેસેજ મળી જતા હોય છે કે આ જગ્યાએ સિંહ છે, તો અમારા રેલવે સેવકો ત્યારથી સતર્ક થઈ અને રેલવે ટ્રેકમાં સિંહ અકસ્માત ન થાય એના માટે સિંહને રેલવે ટ્રેક સુધી ન આવે એવા પ્રયત્નો કરતા હોય છે। અને રેલવે ટ્રેક સુધી જો આવી જાય તો રેલવેમાં સિંહના અકસ્માત ના થાય તે માટે પ્રયત્નો કરતા હોય છે।
તો ઈડરમાં ફરી એકવાર બે દીપડા નજરે પડ્યા છે. સમાચાર સામે આવ્યા છે જેમાં ફરી બે દીપડા દેખાયા છે. ઈડર કોટ પાસેના ડુંગર પર બે દીપડા દેખાયા હતા. તો ડુંગર પર આરામ ફરમાવતા દીપડા કેમેરામાં કેદ થયા છે. મહારાણા પ્રતાપ સર્કલ પાસેના ડુંગરના દ્રશ્યો જોવા મળ્યા છે. તો ફરી એકવાર બે દીપડા જોવા મળ્યા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે. ડુંગર પર આરામ ફરમાવતા દીપડા કેમેરામાં કેદ થયા છે. અવારનવાર ઈડરના ડુંગર પર દીપડાઓ જોવા મળે છે.